સાબરકાંઠા ખેડબ્રહ્મા શહેરમાં ભગવાન પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા. ખેડબ્રહ્મા ખાતે પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રા ખેડબ્રહ્મા શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી શોભાયાત્રાનું સમાપન રોહિતભાઈ ગણેશ સોસાયટી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવ્યું, જેમાં ખેડબ્રહ્મા સમસ્ત બ્રહ્મ સમાજના બ્રહ્મ અગ્રણીઓ તેમજ ખેડબ્રહ્મા અર્બુદા સેવા સમિતિના પ્રમુખ શ્રી વિશાલભાઈ જાની તેમજ અમદાવાદથી આવેલ મહેમાનો, તમામ રાજકીય હોદ્દેદારો અને તમામ બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભૂદેવ ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા. શોભાયાત્રામાં પરશુરામ દાદાનું પાત્ર વર્ષોથી ત્રિવેદી ધર્મેન્દ્રભાઈ ભજવે છે. ડીજે, બગી, જીપ્સી, જીપ, બાઇકો સાથે ભૂદેવો શોભાયાત્રામાં જોડાયા. શહેરના સમગ્ર રૂટ ઉપર બ્રહ્મ સમાજ, બ્રહ્મ અગ્રણીઓ તેમજ તમામ રાજકીય આગેવાનો, હોદ્દેદારો, તમામ બ્રહ્મ સમાજના હોદ્દેદાર અને સભ્યો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી સુમિતભાઈ રાવલ, રાજ મિનરલ દ્વારા શરબત વિતરણ કરવામાં આવ્યું. પૂજારા ટેલિકોમ જિગ્નેશભાઈ રાવલ દ્વારા કોલ્ડ ડ્રિંક્સ વિતરણ કરવામાં આવ્યું. સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવ પરિવાર સાથે શોભાયાત્રામાં જોડાયા. સમસ્ત બ્રહ્મ સમાજ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા આયોજકો ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં ભવ્ય આતશબાજી, ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રંગબેરંગી કાગળના સોર્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં આવેલા મહિલા, બાળકો અને યુવાનો ગરબે ઘૂમ્યા. સમગ્ર શહેરના તમામ સરદાર ચોક, હરગોવિંદદાસ ચોક, માતાજી મંદિર સહિતના તમામ ચોકોમાં સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો દ્વારા હાર પહેરાવી સત્કાર કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમને બ્રહ્મ સમાજના તમામ દાન ભેટ અને સમગ્ર કાર્યક્રમના દાતાશ્રીઓનો સમસ્ત બ્રહ્મ સમાજ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ રીતે આગળના કાર્યક્રમોમાં પણ સાહસ સહકાર આપવા બ્રહ્મ સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓ, વડીલો, બાળકો, યુવાનો તેમજ હોદ્દેદારો અને સભ્યો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો. શોભાયાત્રાના સમાપન બાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ.